દાખલા નંબર 6 નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે આપણે મેળવવાનો છે. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો છે અને એકદમ સરળ દાખલો છે. ખાલી સમજવાનું છે આપણે. પહેલું સમીકરણ લઈએ. 3x છે છેદમાં 2, 5y છે છેદમાં 3 અને આ બાજુ -2 છે ને. ખૂબ સરળ છે. આ બી ધ્યાન આપીને આપણે જોઈએ. શું કરવાનું છે? પહેલા લસા લઈ લે આપણે. ચલો લસા 3 દુ કેટલા થાય? 6. એટલે અહીંયા લખી દે 6. આનો ક્રોસ ગુણાકાર, નીચેના ગુણાકાર, નીચેનો 2 તાલી 6. હવે આનો ક્રોસ ગુણાકાર 3 તાલી 9x. તમારે યાદ રાખવાનું ક્રોસ ગુણાકાર, વચ્ચે ઓછા છે ઓછા. 5 દુ 10y અને આ બાજુ -2 એટલે 9x ઓછા 10y અને -2 ગુણ્યા 6. આ 6 ને ગુણાકાર મળી લો એટલે આપણું સમીકરણ શું બને? 9x - 10y બરાબર -12. આવું આપણું સમીકરણ બન્યું. એવું જ બીજાનું બી કરી દે. એટલે x ના છેદમાં કેટલા છે? 3. એ જ રીતના y ના છેદમાં કેટલા છે? 2 અને બીજા કેટલા છે? 13 ના છેદમાં 6. ફરીથી લસા મેં કીધું એ પ્રમાણે કેટલા લેવાના? 6. આ 6 પછી ગુણાકાર 2x થાય ક્રોસ, આનો ક્રોસ ગુણાકાર એટલે 3y થાય અને આ બાજુ કેટલા છે? 13 ના છેદમાં 6 છે. એટલે લખવાનું 2x વત્તા 3y અને 13 ના છેદમાં 6 લખવાના, પણ આ 6 બી ઉપર જાય બરાબર ને. એટલે 6 ને કાઢી નાખીએ તો કેટલા વધે? 2x વત્તા 3y બરાબર કેટલા વધે? 13. બે સમીકરણ મળી ગયા. બેમાંથી કોઈ એક સમીકરણને આપણે મૂકવાનું છે. જો કેવી રીતના મૂકવાનું તે જોઈએ. આ 9x વાળું પહેલા લઈ લે. એટલે હું લખેલું છે 9x ઓછા 10y બરાબર -12. એટલે આ 10y ને પેલી બાજુ લઈ જાય એટલે 9x બરાબર કેટલા આવે? -12 વત્તા 10y એટલે x બરાબર કેટલા આવે? -12 વત્તા 10y અને છેદમાં 9. હવે જે બીજું સમીકરણ આપણે જે બનાવેલું ને, આ પહેલું હતું ને આપણે ફેરવી કાઢ્યું. આ બીજું છે 2x વત્તા 3y, એમાં મૂકી દે. એટલે 2x વત્તા 3y બરાબર કેટલા છે? 13. અને આમાં x ની જે કિંમત છે એ મૂકી દેવાની. એટલે 2 તો પહેલા લખવાના જ. x ની કિંમત કેટલી છે? -12 વત્તા 10y છેદમાં 9. ફરીથી 3y જે છે બેઠું જ મૂકવાનું અને પેલી બાજુ બરાબર 13. આ બેનો ગુણાકાર ઉપર 12 દુ 24. બેનો ગુણાકાર 10 સાથે એટલે કેટલા થાય? 20y અને છેદમાં કેટલા? 9. આટલું આપણે કરવાનું. પછી આગળ ચાલીએ. પછી આ જે 3y છે એને વત્તા 3y કરી દે અને બરાબર કેટલા? 13. ફરીથી લસા લેવો પડે. લસા કેટલો લેવાનો? 9 લસા લેવાનો. 9 લસા લે એટલે શું થાય? આ 9 લસા લે એટલે આપણે આને 9 આપવા પડે. કોને? 3 ને. આ તો બેઠું લખવાનું. -24 વત્તા 20y અને આ જે 3 છે એને 9 આપે તો 9 તારીખ કેટલા થાય? 27y થાય. અને પેલી બાજુ તો 13 છે જ એટલે -24 વત્તા 20 ને 27 કેટલા થાય? 47y અને આ બાજુ 13 ગુણ્યા 9 એટલે -24 વત્તા 47y અને 13 ગુણ્યા કેટલા કરવાના આપણે? 13 ગુણ્યા 9. હવે 13 ગુણ્યા 9 હું તમને સાઈડ પર અહીંયા કોઈ જગ્યા કરી દઉં. જો અહીંયા લાલ કલરથી કરું એટલે ખબર પડે. અહીંયા 13 અને ગુણ્યા કેટલા? 9. 9 તારીખ 27. અહીંયા ઉપર આવે કેટલા? 2. 9 એકુ 9 ને 11. 117 થાય. એટલે અહીંયા 117 લખી દેવાના. કેટલા લખી દેવાના? 117. કેટલા વધે છે આ બાજુ? 47y 117 અને આ 24 પેલી બાજુ લઈ લેવાના. આવી ગયા 24 એટલે 47y અને આમાં 4 ઉમેરે તો કેટલા થાય? 21 અને બીજા 20 એટલે 141 થાય. બરાબર. એટલે y બરાબર કેટલા આવે? 141 ભાગ્યા 47. હવે 141 ભાગ્યા 47 કરવાના. આપણે ફરીથી લાલ કલરથી કરીએ. શું કરવાનું? 141 ભાગ્યા 47 છે. પહેલા નિયમ પર તો 47 ગુણ્યા 2 કરવાના. 14 ના 4 વધ્યા 1 પછી 47 ગુણ્યા 3 કરવાના. 7 તાલી 21 2 12 ને 2 14 એટલે 21 એટલે 3 આવી જાય છે. એટલે y બરાબર કેટલા આવવાના? 3. કેમ કે આ જે છે એ 3 વડે ઉડી જશે.
આટલું થઈ જાય પછી અહીંયા જે y છે તેની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? જો અહીંયા y છે એની જગ્યાએ આપણે 3 મૂકી દે -12 વત્તા 10 અને y ની જગ્યા પર કેટલા મૂકી દેવાના? 3 અને છેદમાં 9. ચલો -12 10 તાલી 30 અને છેદમાં 9. 30 માંથી 12 જાય તો 18 ભાગ્યા 9 એટલે x ની વેલ્યુ કેટલી આવે? 2.